આજે હું તમને જીવંતિકા વ્રત વિશે વાત કરીશ. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી કરાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી એક પાટલા પર દીવો મૂકી કંકુ, ચોખા, પત્રપુષ્પ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરી અને તેમની કથા વાર્તા વાંચવી. માતાજીને પ્રસાદમાં લાપસી કરી ચોખાને હાથમાં રાખી માતાજી આગળ નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ પ્રાર્થના કરી ચોખાના દાણાને ચારેય દિશામાં નાખી અને મનનો સંકલ્પ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો. પ્રસાદ એક જ સમયે ગ્રહણ કરવું અને પીળા વસ્ત્રો આ દિવસે પહેરવા નહીં. હવે હું તમને જીવંતિકા વ્રતની વાર્તા કહીશ. ઘણા વર્ષો પહેલાં તપન નામનો રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ હતું સુદક્ષિણા. રાજા રાણી બધી રીતે સુખી હતા. તેમને કોઈ વાતની તકલીફ ન હતી. જો ખોટ હતી તો માત્ર એક જ વાતની કે તેમને કોઈ સંતાન ન હતું. તેથી રાણી ચિંતામાં અને ચિંતામાં દુઃખી હતા. એક દિવસ રાણી પોતાના ઓરડામાં બેઠી હતી. તેવામાં એક દાસી આવી ચડી. દાસી ગામમાં સુયાણીનું કામ પણ કરતી હતી. તે રાણીને જોઈ અને તેના મનની વાત સમજી ગઈ. તેણે પૂછ્યું, રાણીબા, શા માટે આટલા ચિંતિત છો? જો તમે કહો તો તમારી ચિંતાનો ઉપાય જણાવો. રાણીએ કહ્યું, શું ઉપાય છે, બોલ? દાસીએ ધીમેથી રાણીને કહ્યું, બાજુના ગામમાં એક બ્રાહ્મણી રહે છે જે સગર્ભા છે અને એને 3જો મહિનો જાય છે. હવે તમે સગર્ભા રહેવાનો ઢોંગ કરો, બાકીનું કામ હું કરી લઈશ. પહેલાં તો દાસીની વાત સાંભળી રાણીએ ખચકાટ અનુભવ્યો. પણ દાસીએ તેમને કહ્યું, તમે ડરો નહીં, આ વાતની હું કોઈને પણ જાણ નહીં કરું. આથી રાણીને વિશ્વાસ આવ્યો અને તેણે દાસીની વાત માની લીધી. રાણી ગર્ભવતી છે એ વાત આખા ગામમાં ફેલાવા માંડી. આમ 7 મહિના વીતી ગયા અને એક મધરાતે બ્રાહ્મણીએ દાસીને બોલાવી. બ્રાહ્મણીએ સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો. જ્યારે થોડા સમય પછી બ્રાહ્મણી સૂઈ ગઈ ત્યારે દાસી છાની મની તેના દીકરાને લઈ ગઈ અને રાજમહેલના પાછલા દરવાજેથી અંદર આવી. રાણીને ઉઠાડી અને તેણે દીકરો આપ્યો અને આ જોઈ રાણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ. સવાર થતાં આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ કે રાજાને ત્યાં પુત્ર જન્મ થયો છે. બધા ખૂબ જ ખુશ હતા. જ્યારે આ બાજુ બ્રાહ્મણી પોતાનો પુત્ર ગુમ થવાથી ખૂબ જ દુઃખી હતી અને રડતી હતી. આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતા હતા. એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવ્યા. રાજાએ પુત્રનું નામ રાહુલ રાખ્યું. આમ સમય જતાં રાજકુમાર મોટો થવા લાગ્યો. થોડા વર્ષો પછી અચાનક રાજા તપનની તબિયત બગડી અને રાજા મૃત્યુ પામ્યો. યોગ્ય વર્ષનો થતાં રાહુલને રાજગાદીએ બેસાડવામાં આવ્યો. તે ખૂબ જ તેજસ્વી, પરાક્રમી અને દયાળુ હતો. તે પ્રજાને ખૂબ સારી રીતે સંભાળતો હતો. એક દિવસ રાજા પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જતો હતો. ત્યારે રસ્તામાં તે એક લુહારના ઘરે ઉતર્યો. આ લુહારના અગાઉના બાળકોએ જન્મ તો લીધો, પરંતુ વારાફરતી 6 દિવસે મરણ પામ્યા. આજે તેને ત્યાં ફરી જન્મેલા બાળકની 6ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. રાત પડી, બધા ઊંઘી ગયા અને રાત્રે વિધાત્રી લેખ લખવા આવ્યા. આ બાજુ મા જીવંતિકા રાજાનું રક્ષણ કરવા આવ્યા. જ્યારે મા વિધાત્રી અંદર આવ્યા
ત્યારે મા જીવંતિકાએ ત્રિશૂળ આડું ધર્યું અને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો? માએ કહ્યું કે હું આજે જન્મેલા બાળકના લેખ લખવા આવી છું. જીવંતિકા માએ પૂછ્યું, શું લખીશ? વિધાત્રી દેવીએ કહ્યું, જે તેના લેખમાં હશે તે. એના ભાગ્યમાં છે કે આ બાળક સવારે મૃત્યુ પામશે. માએ કહ્યું, નાના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન જ્યારે હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની. લેખમાં દીર્ઘાયુષ્ય લખી અને મા વિધાત્રી ચાલતા થયા. બીજે દિવસે સવારે લુહાર ઉઠ્યો અને તેણે જોયું તો બાળકને જીવતો જોઈ અને રાજીનો રેડ થઈ ગયો. તેને થયું, નક્કી આ રાજાના શુભ પગલાંને લીધે થયું છે. તેણે રાજાની ખૂબ સરભરા કરી. બીજે દિવસે જ્યારે રાજા ત્યાંથી જવા નીકળ્યો ત્યારે લુહારે તેમને જ્યારે ઘેર પાછા ફરો ત્યારે અહીં આવવાનો આગ્રહ કર્યો. રાજાએ સારું કહી અને તે આગળ ચાલતા થયા. ગયા પહોંચી અને તેમણે પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. જ્યારે પિંડદાન આપવા હાથ લાંબો કર્યો તો એકને બદલે 2 હાથ દેખાયા. રાજાને સમજાયું નહીં એટલે પંડિતોને પૂછ્યું. પંડિતો પણ આનો જવાબ આપી શક્યા નહીં. અને આમાં જે બીજો હાથ હતો તે કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વળતી વખતે રાજા એક વાણિયાના ઘરે ઉતર્યો. ત્યાં પણ નવા જન્મેલા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ આ વખતે પણ તેમના કહ્યા પ્રમાણે કર્યું. લેખ લખ્યા પછી મા વિધાત્રીએ તેમને પૂછ્યું, દેવી જીવંતિકા, આ વાણિયાને ઘેર તમે શા માટે આવ્યા છો? એટલામાં તો રાજાની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈ વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું અને તે ચૂપચાપ પથારીમાં પડ્યો બંનેની વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજાની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે પણ જતી નથી. તેથી મારે આ રાજાની રક્ષા કરવી પડે છે. તે જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે અને તેના લીધે હું જ્યાં સુધી રાજા વાણિયાને ત્યાં રહેશે ત્યાં સુધી હું તેની રક્ષા કરીશ. તો આ બાળકનું પણ અહિત શી રીતે થવા દો? આમ ભલે કહી વિધાત્રી પણ રાજાને અને બાળકને આશીર્વાદ આપી ચાલતા થયા. આ વાત સાંભળી રાજાને પણ ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. હવે જ્યારે રાજા મહેલમાં પાછા ફર્યા ત્યારે તેણે રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત નથી કરતી. આ સાંભળી રાજાને થયું કે નક્કી આ મારી માતા નથી. હવે તેણે પોતાની માને શોધવાનું નક્કી કર્યું. જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે ગામમાં ઢંઢેરો પીટાવ્યો. શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરની બધી સ્ત્રીઓ રાજમહેલે પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. આ રીતે બધી સ્ત્રીઓ પહેલા શુક્રવારે પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી. પરંતુ તપાસ કરતાં ખબર પડી કે નગરમાં એક બ્રાહ્મણ સ્ત્રી જીવંતિકાનું વ્રત કરે છે અને તેથી તે પીળા વસ્ત્રો પહેરીને જમવા નહીં આવી શકે. આ સાંભળી રાજા આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણીને લાલ વસ્ત્રો પહેરીને આવવા માટે આમંત્રણ આપ્યું. આમ બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને રાજમહેલે આવી. રાજા પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધાર નીકળી
આ જોઈ બ્રાહ્મણી પણ સમજી ગઈ કે રાજા જ તેનો ગુમ થયેલો પુત્ર છે. આ બાબતે જ્યારે રાજાએ રાણીમાને પૂછ્યું ત્યારે રાણીએ રડતા રડતા સઘળી હકીકત કહી સંભળાવી. રાજા બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખ્યા. જીવંતિકા વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો દીકરો પાછો મળ્યો અને માએ તેનું રક્ષણ કર્યું. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો તથા તેને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકા મા.